2024-25માં 4,250 કરોડ જેટલા ફ્રોડ થઈ ચૂક્યા છે. ફ્રોડસ્ટર આર બીકમિંગ મોર સ્માર્ટ. ડાર્ક વેબની અંદર ડેટા વેચાય છે, સેલ થાય છે. એ બે પ્રકારના હોય છે. એક તો એવો પ્રકાર કે તમારું વર્કિંગ ડિસ્ટર્બ કરી નાખે. બીજી ટાઈપના ફ્રોડ એવા છે કે જે તમારા ક્રિટિકલ ડેટાઓને ચોરી લે છે. નમસ્કાર, અબ તક ચાય પે ચર્ચા. આ એક એવો કાર્યક્રમ જેમાં કંઈક નોખી વાત, અનોખી વાત. દર્શક મિત્રો, પ્રવર્તમાન જે સંજોગો છે એમાં ઘણી બધી મુશ્કેલીઓ તમે સહન કરતા હશો. દુનિયામાં 800 કરોડ લોકો ઇન્ટરનેટ વાપરે છે અને એમાં સૌથી ઝાઝા ભારતના 120 કરોડ. ઇન્ટરનેટનો વધુ ઉપયોગ, મોબાઈલનો વધુ ઉપયોગ ક્યાંક ને ક્યાંક ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી કરે છે. અત્યારના તમારા ફોનની રિંગટોનમાં પહેલાં એક રિંગટોન વાગે છે અને એ તમને સતેજ કરે છે કે સાયબર ફ્રોડથી બચો, ડિજિટલી ફ્રોડથી બચો, ડિજિટલી સમસ્યાથી બચો. તો આવી ઘણી બધી વાત સાથે આજે અબ તકની આ વિશેષ ચાય પે ચર્ચામાં હું આપનો દોસ્ત અરુણ દવે આપનું સ્વાગત કરું છું. આજના ગેસ્ટ એટલે આઈટી ટેકનોલોજી ક્ષેત્રે જેમને 2.5 દાયકાનું ખેડાણ કર્યું છે, 25 વર્ષથી વધુ એનો અનુભવ છે. સાયબર લો, સીસા, આવા જે વેરિયન્ટ કહી શકાય, અલગ અલગ પ્રકારના જે કોર્સિસ, એની નિષ્ણાત સાથેની એમની એ ડિગ્રી છે અને ખૂબ જ ઊંડું નોલેજ ધરાવે છે. ત્યારે 1975થી કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. તો આજે આપણા સાથે સ્ટુડિયોમાં કૌશિકભાઈ બારાઈ ઉપસ્થિત છે. કૌશિકભાઈ, આપનું ખૂબ ખૂબ. સાયબર ફ્રોડ એટલે શું? સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી on this very crucial session of cyber security. તમે જેમ અરુણભાઈ મારો પરિચય આપ્યો, હું ઘણા વર્ષથી કોમ્પ્યુટર ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને એક શોખના હેતુથી પણ સાયબર સિક્યુરિટીનો મેં ઘણો બધો અભ્યાસ પણ કરેલો છે. આપણે જે પૂછ્યું તેમ સાયબર સિક્યુરિટી એટલે શું, એ સામાન્ય દરેક માણસોને ઉદ્ભવતો પ્રશ્ન છે. સાયબર સિક્યુરિટી એટલે કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ છે એને લગતી સિસ્ટમ્સ, એને લગતો સોફ્ટવેર, એને લગતા નેટવર્ક, એને લગતા ડેટા, એને સિક્યોર કરવાનું. શા માટે સિક્યોર કરવાનું? કેમ કે એ જે ડેટા છે એની કોન્ફિડેન્શિયાલિટી એટલે કે ગુપ્તતા જળવાઈ રહે, એની ઇન્ટિગ્રિટી એટલે કે સચોટતા જળવાઈ રહે અને જ્યારે આપણે જોઈએ એ સ્વરૂપમાં પાછા મેળવી શકીએ એટલે કે અવેલેબિલિટી જળવાઈ રહે. આ એક મુખ્ય ઉદ્દેશથી સાયબર સિક્યુરિટીનો આપણે અમલ કરીએ છીએ અને માટે લોકોને જાગૃત કરીએ છીએ. તો પાસવર્ડ પણ એક અગત્યની વસ્તુ છે કે કેટલો તમે સ્ટ્રોંગ રાખો છો. તો સાયબરની આ જે સિક્યુરિટી છે એ વર્તમાન સ્થિતિ અને એના વલણો આ શું છે અત્યારના તબક્કે આપણે જોઈએ? સાયબર ફ્રોડનો હાલનો સ્ટ્રેન્ડ જોઈએ તો 2024-25માં 4,250 કરોડ જેટલી એમાઉન્ટના ફ્રોડ થઈ ચૂક્યા છે અને લગભગ ટ્રાન્ઝેક્શનની દ્રષ્ટિએ જોઈએ તો 24 લાખ ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી રિપોર્ટ થઈ ચૂક્યા છે. સાયબર સિક્યુરિટી અંગે કેટલી બધી જાગૃતતાઓ ફેલાવવા માટે ગવર્મેન્ટ પર પ્રયત્નશીલ છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે, સોશિયલ મીડિયા કાર્યરત છે, પ્રિન્ટ મીડિયામાં પણ ઘણી જાહેરાતો આવે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ ઘણી રીતે લોકોને જાગૃત કરવામાં આવે છે. પણ તેમ છતાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે. ખરેખર જો શિક્ષિતતાની દ્રષ્ટિએ જોઈએ, અવેરનેસની દ્રષ્ટિએ જોઈએ તો લોકો બહુ વધારે પ્રમાણમાં અવેર થયા છે. પણ તેમ છતાં ફ્રોડ વધતા જાય છે. એનું કારણ એ છે કે ફ્રોડની ટેકનિકો વધતી જાય છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને ફ્રોડ કરવા, આવી રીતના ફ્રોડનો વ્યાપ વધતો જાય છે. એટલે આપણે વધારે જાગૃત થવાની જરૂર છે. ગયા વર્ષના જે ફ્રોડ થયા હતા એની પહેલાના વર્ષના ફ્રોડ એટલે 23-24 કરતાં 67% ફ્રોડ વધારે છે. એટલે
ફ્રોડને અટકાવવા માટે વધારે કાર્ય કરવાની જરૂર છે. લોભ લાલચને કારણે એકના ડબલ કરવાને કારણે આવા ઘણા બધા કિસ્સાઓમાં આપણે એની જાળમાં ફસાઈ જતા હોઈએ છીએ. એટલા માટે પણ આપણે અવેર થવાની જરૂર છે. સર, હવે મને એક એ પ્રશ્ન થાય છે કે આટલા બધા લોકો ઇન્ટરનેટ વાપરી રહ્યા છે, ત્યારે છેલ્લા વર્ષ દોઢ વર્ષમાં ફ્રોડ વધવાના કારણો છે એ વધી ગયા છે, ફ્રોડ વધી ગયા છે, તો એની પાછળના કયા કયા વિશેષ કારણો હોય છે? હમણાં જેમ કહ્યું તેમ એક તો ફ્રોડમાં ઇન્વેન્શન થાય છે. ફ્રોડસ્ટર આર બિકમિંગ મોર સ્માર્ટ, બહુ વધારે સ્માર્ટ થાય છે, અને એમાંય નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જગ્યાએ લોકો દુરુપયોગ કરે છે. ઘણી બધી ડાર્ક વેબ તમે સાંભળ્યો હશે. ડાર્ક વેબની અંદર ડેટા વેચાય છે, સેલ થાય છે. તો આવી રીતના ડેટાની અવેલેબિલિટી ફ્રોડસ્ટર માટે ઇઝી થઈ ગઈ છે. એટલે ડેટા અવેલેબલ થાય એટલે ફ્રોડસ્ટર માટે રો મટીરિયલ મળી જાય છે, અને તે ઉપરથી તેઓ ફ્રોડ કરે છે. અલગ અલગ પ્રકારની ટેકનિક અજમાવતા હોય છે આ લોકો, જે આ એક્ટિવિટી કરતા હોય છે. હેકર્સ હોય છે, આ હોય છે. ખાસ કરીને પાશ્ચાત્ય દેશો પણ ભારત ઉપર એટેક કરે છે, કારણ કે સૌથી મોટું વૈશ્વિક બજાર છે, સૌથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. તો આ લોકો પ્રારંભિક તબક્કે કેવી ટેકનિકનો, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય? ખાસ કરીને ગવર્મેન્ટને ટાર્ગેટ કરીને અથવા તો આપણા ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ટાર્ગેટ કરીને જે હુમલાઓ, સાયબર એટેક થતા હોય છે, એ બે પ્રકારના હોય છે. એક તો એવો પ્રકાર કે તમારા ડેટા કે તમારું વર્કિંગ ડિસ્ટર્બ કરી નાખે, જેને તમે ટેકનિકલ ભાષામાં કહો તો DDoS એટેક કહેવાય, ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એટેક. આવા એટેક એવા હોય છે કે તમારી સિસ્ટમ ઉપર એટેક કરે છે અને તમારું વર્કિંગ ખોરવી નાખે છે. તમારા સિસ્ટમની અંદર કોમ્યુનિકેશન લિંકમાં એક્સેસ કરી અને ફેક ટ્રાફિક જનરેટ કરી અને તમારી સિસ્ટમને બ્લોક કરી દે છે. બીજી ટાઈપના ફ્રોડ એવા છે કે જે તમારા ક્રિટિકલ ડેટાઓને ચોરી લે છે. પણ આના માટે ગભરાવાની જરૂર નથી. આના માટે આપણા દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. એમાં એક નેશનલ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટર કરવા માટે એક ઓર્ગેનાઇઝેશન કામ કરે છે. એ આવા જે થ્રેટ્સ હોય એના વિશેને માહિતી મેળવી અને એને જે ક્રિટિકલ ઓર્ગેનાઇઝેશન છે એને પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે. સર, હવે મને અને દર્શકો તમને પણ પ્રશ્ન થતો હશે, ભારતની અંદર ઓછું શિક્ષણ છે, શિક્ષણનો વ્યાપ ઓછો છે, છતાં પણ મેક્સિમમ લોકો ઇન્ટરનેટનો યુઝ કરે છે. તો આપણા દેશમાં અને વિદેશોમાં આ ફ્રોડ થવાની ટેકનિકમાં કેવી રીતે જુદું પડે છે? ફ્રોડમાં એવું છે, આપણે ત્યાં એક યુપીઆઈનું જ્યારથી યુપીઆઈનું ઇન્વેન્શન થયું છે કે યુપીઆઈ સિસ્ટમમાં આવેલી છે, તો યુપીઆઈના ટ્રાન્ઝેક્શન મોસ્ટલી બહુ નાની એમાઉન્ટના હોય છે. એટલે આપણા નાના માણસો એક પાન ખાવા જાય ત્યારે પણ યુપીઆઈથી QR કોડથી પેમેન્ટ કરે છે. ત્યારે યુઝરનું જે સ્ટાન્ડર્ડ છે ઇન્ડિયામાં અને ફોરેનમાં બે અલગ અલગ પ્રકારનું છે. આટલા નાના ટ્રાન્ઝેક્શનો, એટલે એમાઉન્ટના ટ્રાન્ઝેક્શનો કે આટલા વોલ્યુમના ટ્રાન્ઝેક્શનો દુનિયાના કોઈ દેશમાં નથી થતા. આજે તમને યુપીઆઈની વાત કરું તો યુપીઆઈના ટ્રાન્ઝેક્શન 14 બિલિયન ટ્રાન્ઝેક્શન છે. 14 બિલિયન અને 20 લાખ કરોડના રોજના ટ્રાન્ઝેક્શન થાય છે યુપીઆઈમાં. સો આટલા ટ્રાન્ઝેક્શનના વ્યાપમાં, અને આપણા તમે જેમ કીધું એમ કે લગભગ 50થી 60 કરોડ લોકો તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. આપણી ટોટલ વસ્તીના લગભગ ત્રીજા ભાગના લોકો તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. ઇન્ટરનેટ તો વધારે વાપરે છે, પણ આટલા લોકો તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. એટલે સાયબર સિક્યુરિટીનું મહત્વ આપણા માટે ખૂબ જ વધી જાય છે, ખૂબ જ. કારણ કે આપણે એવા માણસોને સિક્યોર કરવાના છે કે જેને કોમ્પ્યુટરની સિક્યુરિટી વિશે પૂરતી માહિતી નથી કે અભ્યાસ નથી. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, આપણે ક્યાંક ને ક્યાંક ઘણીવાર એવા ઉપયોગ કરતા ધીમે ધીમે અલગ નાની રકમનું પણ આપણે નેટ દ્વારા ઉપયોગ કરતા હોય છે અને એનું ચલણમાં આપણે વ્યાપ વધારી દીધો છે. તો સર, હવે એક પ્રશ્ન એ થાય કે આટલું બધું જ્યારે 120 કરોડ લોકો ઉપર સતત ભય ઝઝૂમી રહ્યો છે સાયબર એટેક કે ફ્રોડનો કે એની એક્ટિવિટીનો, તો ક્યાંક ને ક્યાંક હવે એના અટકાવ માટે
આપણે શું કરવું જોઈએ? સામાન્ય પબ્લિક છે, દાખલા તરીકે હું જ છું, તો મને ક્યાંય આંટીમાં ન લઈ લઈએ, મને ક્યાંય જાળમાં ફસાવે નહીં, એટલા માટે મારે શું તકેદારી રાખવી? બહુ સરસ પ્રશ્ન છે અરુણભાઈ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આજે સાયબર ફ્રોડથી બચવા માટે બહુ જ સામાન્ય પગલાં લેવાની જરૂર છે. આપણે એમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે આપણે ટેકનોલોજીનું બહુ નોલેજ છે. સામાન્ય રીતે જેમ બધા જાણે છે એમ હું ફરીથી રિપીટ કરું છું કે તમારો પાસવર્ડ ઇઝીલી ગેસ ન કરી શકાય, અનુમાન ન કરી શકાય એવો રાખો. બીજું, પાસવર્ડની બાબતમાં હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે માણસો પાસવર્ડ ગમે તેમ વિચારીને સામાન્ય પાસવર્ડ રાખી દે છે. આપણે નહીં, FBI નો પાસવર્ડ એકવાર બ્રીચ થઈ ગયો હતો. FBI અમેરિકાનો બ્રીચ થઈ ગયો ત્યારે પાસવર્ડ એને શું રાખેલો હતો? એની સિસ્ટમનો પાસવર્ડ રાખેલો હતો પાસવર્ડ 1 2 3. તો ખાલી આપણે નહીં, દરેક માણસો, ઇવન FBI પાસવર્ડ રાખેલો પાસવર્ડ 1 2 3 પાસવર્ડ હતો એની ક્રિટિકલ સિસ્ટમનો. તો આપણે સામાન્ય માણસોને તો શું ગંભીરતા હોય પાસવર્ડ રાખવાની, પણ પાસવર્ડ વિચારીને રાખવો જોઈએ અને ઇઝીલી ગેસ ન થાય એવો રાખવો જોઈએ. નંબર, સ્પેશિયલ કેરેક્ટરનું કોમ્બિનેશન હોવું જોઈએ. વર્ડ્સ એટલે ત્રણેય કોમ્બિનેશન આપણે યુઝ કરવા જોઈએ, જેમાં લેટર, વર્ડ, પછી આપણું સ્પેશિયલ કેરેક્ટર અને નંબર, ત્રણેયનો યુઝ કરીને પાસવર્ડ રાખવો જોઈએ. બીજું, કોઈ પણ અજાણ્યા સ્થળેથી આવેલી લિંક ઉપર ક્લિક ન કરવી. અત્યારે મેલ, AI જનરેટેડ મેલ આવે છે કે તમને એમ જ લાગે કે આ મારી બેંકે જ મને મેલ મોકલેલો છે અને એમાં તમે ક્રિડેન્શિયલ યુ એન્ડ અપ ગિવિંગ યોર ક્રિડેન્શિયલ્સ એન્ડ બીકમ વિક્ટીમ ઓફ એ ફ્રોડ. તો એવી કોઈ લિંક ઉપર ક્લિક ન કરવું જોઈએ. તમારી એપ્લિકેશન રેગ્યુલર અપડેટ કરવી જોઈએ. જો તમે એન્ટીવાયરસ વાપરતા હો તો એને અપડેટ કરવા જોઈએ. વાપરવો હિતાવો છે અને એને અપડેટ કરતા રહેવું જોઈએ. સિસ્ટમ સોફ્ટવેર હોય એને રેગ્યુલર અપડેટ કરતા રહેવા જોઈએ. આટલી કાળજી રાખો તમે, એટલે તમને તમારા ફ્રોડ થવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જાય છે. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે આપણો પાસવર્ડ સ્ટ્રોંગ રાખીએ, મજબૂત રાખીએ, તો ક્યાંક ને ક્યાંક આપણા બચવાના ચાન્સીસ વધી જતા હોય છે. ખાસ કરીને કૌશિકભાઈ, એ હવે દર્શકોના મનની અંદર પ્રશ્ન એક થાય છે કે અલગ અલગ પ્રકારની જે ટેકનિકથી અત્યારે જે એટેક થઈ રહ્યો છે, તો એની અંદર ભવિષ્યમાં આપણે ઘણીવાર ડિફેન્સના પણ ઇસ્યુ આવતા હોય છે, વૈશ્વિક સ્તરે પણ ઘણી એવી મહત્વની ચીજો હોય, એ પણ એના ગુપ્ત દસ્તાવેજો હોય, તો ઘણું બધું આપણે હવે ગુપ્ત રાખવાનો સમય પાકી ગયો છે. ત્યારે ભવિષ્યમાં આપણે કેવી કેવી ટેકનોલોજીનું, કેવી કેવી વ્યૂહરચના, કેવું આપણે ઇન્વેન્શન નવું કરવું પડે? સાયબર સિક્યુરિટી એ તમને ખ્યાલ છે કે હવે એન્જિનિયરિંગની અંદર એક સબ્જેક્ટ થઈ ગયો છે. એકદમ હાઈલી ટેકનિકલ વિષય છે અને સાયબર સિક્યુરિટીનો અભ્યાસ અત્યારે સાયબર સિક્યુરિટી પ્રોફેશનલની એટલી બધી અછત છે કે અત્યારે એક અંદાજ મુજબ સાયબર સિક્યુરિટી એરિયામાં લગભગ વર્લ્ડ લેવલે 55 લાખ માણસોની કમી છે. આ કમી એટલા માટે છે કે લોકો હજી એ તરફ જાગૃત નથી થયા અને એ વિષય તરફ હજી વળ્યા નથી. 55 લાખનો ગેપ છે રિક્વાયરમેન્ટ અને એના અવેલેબિલિટી વચ્ચે. ઘણા બધા સંશોધનો આ દિશામાં ચાલુ છે અને ઘણી બધી રીતના આપણે વધારે ને વધારે લોકોને સુરક્ષિત કરી શકશું. પણ વધારે હજી એક મહત્વની વાત એ છે અરુણભાઈ જાણવાની, કે આજે માણસોને ફ્રોડ કેમ થાય અને કેવી રીતના ફ્રોડને અટકાવો, કે મારે શું કાળજી રાખવી, એના વિશે તો ઘણી બધી માહિતીઓ ઘણા બધા આપે છે. તમે જવાબ આપતા હતા ત્યારે મને એ જ પ્રશ્ન થયો કે સપોઝ હું જ છું, હવે મારા ખાતામાંથી, બેંકમાંથી પૈસા ઉપડી ગયા, તો હવે મારે શું કરવું? મારે કઈ જગ્યાએ જવું, કેને કરવું, ક્યાં અરજી કરવી, શું કરવું? 1930 નંબર તો આપણે હેલ્પલાઇનમાં સતત નંબર આપણે સાંભળતી આવે. ઘણીવાર ફોન ના ઉપડતો હોય, કીપેડના જરીએ આખી સિસ્ટમની વાત કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી મુશ્કેલીઓ લોકોમાં થતી હોય છે. કારણ કે સામાન્ય માણસોને એમ કે મારા ખાતામાં પૈસા ઉપડી ગયા. તો એ હવે તમે એ જે મેઇન આપણો મહત્વની આખી ચર્ચાનો પ્રશ્ન છે કે એકવાર સાયબર ફ્રોડ તમારી સાથે થઈ ગયો પછી તમારે શું વિધિ કરવી પડે? સાયબર ફ્રોડ એક સામાન્ય ઘટના થઈ ગઈ છે, એટલે એને ગભરાવાની જરૂર નથી. અને આજે 2017માં RBI
એક પરિપત્ર બહાર પાડ્યો. કેના માટે? ગ્રાહકોની રક્ષા માટે, ગ્રાહકોના હિતની રક્ષા માટે. એ પરિપત્ર ઝીરો લાયબિલિટી તરીકે ઓળખાય છે. હવે આ પરિપત્રનો પર્પસ એ હતો કે ફ્રોડ થવાના કારણો અનેક પ્રકારના હોય છે, જેમાં ઘણીવાર તમારી બેંક તરફથી બેંકની ભૂલો હોય, ઘણીવાર તમારી ભૂલ હોય. કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય કોમ્પ્યુટર ઉપર, મોબાઈલથી, તો તમારું જે ડિવાઇસ છે એ ડિવાઇસથી બેંકના ડેટા સેન્ટર સુધી એક કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય છે. એ કોમ્યુનિકેશનની સિક્યોર રાખવાની જવાબદારી બેંકની છે. એ જે કોમ્યુનિકેશન જે સિક્યોર રાખે છે બેંક, પણ એ સિક્યુરિટી બેંક તરફથી છે, પણ થોડીક જવાબદારી તમારી છે કે તમારું યુનિટ કે તમારું ડિવાઇસ ભાઈ તમારે સિક્યોર રાખવું જોઈએ. જેમ મેં તમે શરૂઆતમાં કીધું કે તમારા સિસ્ટમ સોફ્ટવેર અપડેટેડ રાખો, તમારા પેચીસ એન્ટીવાયરસ હોય તો પેચ અપડેટ કરીને રાખો, પણ એ જાગૃતિ લોકોમાં હજી એટલી બધી આવી નથી. તેમ છતાંય એ જવાબદારીઓ પણ કસ્ટમર ઉપર નાખ્યા સિવાય કસ્ટમર ખાલી એટલી ધ્યાન રાખે કે મેં મારો પાસવર્ડ કોઈને શેર કર્યો નથી, મેં મારી પર્સનલ ઇન્ફોર્મેશન કોઈને આપી નથી, અને મને થયેલો ફ્રોડ 3 દિવસની અંદર યોગ્ય જગ્યાએ જાણ કરી દઉં છું. આવી સ્થિતિની અંદર જે કન્સર્ન બેંક છે એ 10 દિવસની અંદર 100% પૈસા કસ્ટમરને પરત કરવા માટે જવાબદાર છે. કરવાનું શું છે? સિમ્પલ સ્ટેપ છે. કમ્પ્લેન રજીસ્ટર કરવાની 3 જગ્યા છે: 1930 cybercrime.gov.in અને તમારી બેંક. સો આઈડિયલી યુ રજીસ્ટર કમ્પ્લેન ટુ ઓલ 3 places. કીપ એ રેકોર્ડ કે મેં કમ્પ્લેન કરી દીધી છે. આઈડિયલી ઇટ શુડ બી ડન વિધિન 3 days. અગર 3 દિવસની અંદર તમે કમ્પ્લેન કરો તો તમારા 100% પૈસા, જો તમારો વાંક ન હોય તો તમને 100% પૈસા 10 દિવસમાં પાછા કરવાની બેંકની જવાબદારી છે. હા, હવે તમે એમ કહો છો કે મેં 3 દિવસમાં મારાથી ન થયો અને મેં 4 થી 7 દિવસમાં જો કમ્પ્લેન રજીસ્ટર કરાવી, તો એની અંદર તમારી જવાબદારી લિમિટેડ છે. એ ટાઈપ ઓફ એકાઉન્ટ્સ, કાર્ડ છે કે એકાઉન્ટ છે, એના ઉપર જવાબદારી છે, પણ એ અમાઉન્ટ કસ્ટમર પર જવાબદારી 10,000 થી કરીને 25,000 રૂપિયા સુધીની છે. 7 દિવસ પછી તમે રિપોર્ટ કરો તો એના માટે જે કન્સર્ન બેંકના બોર્ડના રિઝોલ્યુશન મુજબ અને તમારા કેસની શું યથાર્થતા છે અને શું ઇમ્પોર્ટન્સ છે એના ઉપર તમને એમાઉન્ટ પરત મળે અથવા ના મળે. એટલે આટલું તમે ધ્યાન રાખો તો તમે 100% તમારી એમાઉન્ટ પરત મેળવી શકો છો. ખૂબ જ સારી વાત કરી. આ જ વસ્તુ ચાહે પે ચર્ચામાં, આ જ વસ્તુ અબ તકની એક સકારાત્મક વાત સાથે એક માહિતી મળે, કારણ કે માહિતી વગર માણસ ગુંજાઈ જતો હોય છે. માર્ગદર્શન મળે તો એ શ્રેષ્ઠ રીતે આગળ વધતો હોય છે અને એને કારણે ઘણી બધી સમસ્યાઓથી એ મુક્તિ મેળવતો હોય છે. સર, ભારતની અંદર આટલા બધા ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, તો આપણા દેશે પણ અલગ અલગ પ્રકારના એના કાયદાઓ, જોગવાઈ બનાવીએ છે, તો આ વિશે બહુ ટૂંકમાં કહેશો? ગવર્મેન્ટના દિશામાં હું વખાણ કરું તો કંઈ પણ ખોટું નથી, કારણ કે જે સ્ટેપ સાયબર સિક્યુરિટી માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લીધેલા છે એ અભૂતપૂર્વ છે. સર્ટિનથી ચાલુ કરી અને નેશનલ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન કરવાની ઓર્ગેનાઇઝેશન સુધી જોઉં તમે. સર્ટિન શું કામ કરે છે? સર્ટિન પ્રોએક્ટિવલી આઈડેન્ટિફાઈ કરે છે કે ફ્રોડ ક્યાં થઈ શકે છે, ક્યાં ફ્રોડનો થ્રેટ છે, ક્યાં એટેક થઈ શકે છે, અને પ્રોએક્ટિવલી એ એડવાઇસ પણ આપે છે ઓર્ગેનાઇઝેશનને કે ભાઈ આ પ્રકારના ફ્રોડ થયા છે, તમારો આટલો ડેટા કોમ્પ્રોમાઇઝ છે, તમે ધ્યાન રાખો, અથવા કસ્ટમરને એડવાઇસ કરો. તો સર્ટિન છે એવી રીતના નેશનલ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઓર્ગેનાઇઝેશન છે. આપણા 1930 અને cybercrime.gov.in એ ગવર્મેન્ટનું ઓર્ગેનાઇઝેશન જ ચલાવે છે. આપણે અલગ અલગ પ્રકારની માહિતી મેળવી રહ્યા છીએ અને અબ તક ચાય પે ચર્ચામાં કંઈક નોખા અને અનોખા વિષય સાથે એટલા માટે અમે માહિતી આપતા હોઈએ છીએ, નિષ્ણાતોની સાથે લઈને માહિતી આપતા હોઈએ છીએ, જેના થકી આપને માર્ગદર્શન મળે
અને આપનો એક બચાવ થાય, સાથોસાથ ઘણી બધી ઇન્ફોર્મેશનથી આપનો સર્વાંગી વિકાસ પણ થઈ શકે, એવું પણ બની શકે. હવે કૌશિકભાઈ, છેલ્લે મારે એક વસ્તુ જાણવી છે કે ફેસબુક છે, વોટ્સઅપ છે, ક્લાઉડ છે, માઇક્રોસોફ્ટ છે, આ બધા ગૂગલ છે, એનો ઉપયોગ આપણે કરીએ છીએ, તો એ લોકોને ભય ખરો? આવડું મોટું વૈશ્વિક તંત્ર ચલાવે છે, તો એ લોકોને આવા ફ્રોડના, હેકરના આવા બધા પ્રશ્નો બને ખરા? ચોક્કસ બને. તમે જો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ગૂગલના સર્વર ડાઉન હોય છે, માઇક્રોસોફ્ટના સર્વર ડાઉન હોય છે. એ શા માટે હોય છે? એ ફ્રોડસ્ટર દ્વારા થયેલા એટેક જ હોય છે. એની સિક્યુરિટીનું લેવલ અલગ જ છે, એટલે એના આવા બનાવો ઓછા બને છે, પણ એનો મતલબ એવો નથી કે તે ઇમ્યુન છે ફ્રોડથી. તેને એટલી જ કાળજી રાખવી પડે છે, વધારે પડતી કાળજી રાખવી પડે છે કે તેને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેના પાસે મલ્ટિપલ ડેટા સેન્ટરો છે. અગર એક ડેટા સેન્ટરમાં પ્રોબ્લેમ થાય તો બીજી જગ્યાએથી કાર્ય શિફ્ટ થઈ જાય. કોઈ એક ડેટા સેન્ટર ઉપર એનું એકચ્યુઅલી અસ્તિત્વ નથી હોતું. દે હેવ મલ્ટિપલ ડેટા સેન્ટર્સ, વેલ હેવ આઈડેન્ટિકલ ડેટા. એક જ સરખા ડેટા બધી જગ્યાએ હોય, એટલે એક જગ્યાએ પ્રોબ્લેમ થાય તો દે વિલ બી એબલ ટુ વિધાઉટ કસ્ટમરને કોઈ ખબર પણ ના પડે, યુઝરને કોઈ ખબર ના પડે, એવી રીતના સ્વિચ ઓવર થઈ જતું હોય છે. હવે દર્શક મિત્રો, તમને, મને અને સૌને એક સર પ્રશ્ન થાય કે ઘણીવાર આપણે વોટ્સઅપમાં એવું ચેટિંગ કર્યું હોય, ઘણીવાર આપણે ડિલીટ કરી નાખતા હોય, આપણને એમ થાય કે આ બધું ડિલીટ થઈ ગયું, પણ જે કાંઈ આપણે ઇન્ટરનેટ થકી, સોશિયલ મીડિયા થકી જે કાંઈ આપણે વ્યવહારો કરી છે, એ ક્યાંક ને ક્યાંક સંગ્રહેલા પડેલા હોય કે કોકની પાસે હોય, કે ગમે ત્યારે એ પોલીસ ડિપાર્ટમેન્ટને જ્યારે જરૂર હોય ત્યારે એ શોધી શકે. આવી કંઈક સિસ્ટમ જનરલ કોમન પબ્લિકની અંદર એવી વાત છે કે આ બધું પડેલું જ હોય છે એમ. તો આ જે આખી સમગ્ર વાત છે, એમાં તથ્ય કેટલું? ના, ઘણું તથ્ય છે એમાં. આ બધી ઇન્ફોર્મેશન ઘણી જગ્યાએ તો મેન્ડેટરી રાખવી પડતી હોય છે. આપણે ઇન્ડિયાની અંદર એવા રેકોર્ડ મેન્ટેન કરવા ફરજિયાત છે. ફાઇનાન્શિયલ રેકોર્ડના લિમિટ છે કે કયા વખત સુધી રાખવા. દરેક કોમ્યુનિકેશન થતું હોય એ બધાના એ પર્ટિક્યુલર કન્ટ્રીના રૂલ્સ રેગ્યુલેશન છે, કેટલા વખતમાં તે ડેટા સાચવવા પડે. જે પ્રકારના ફાઇનાન્શિયલ ડેટા હોય, સોશિયલ મીડિયાના ડેટા હોય, બધા ડેટા પ્રિઝર્વ કરવા જરૂરી હોય છે, અને એ રેકોર્ડ્સ રહેતા હોય છે. એન્ક્રિપ્શન છે એનો મતલબ એ નહીં કે ડેટા અવેલેબલ નથી. એન્ક્રિપ્શનનો મતલબ એ છે કે ડેટા અવેલેબલ છે, પણ કોઈ સામાન્ય માણસ એ વાંચી ન શકે એ સ્થિતિમાં છે, રીડ ન કરી શકે એ સ્થિતિમાં છે. એટલે કોઈ ડેટા કદાચ હેક થઈ જાય તો સામાન્ય રીતે માણસો એને રીડ કરી શકતા નથી, કારણ કે એન્ક્રિપ્ટેડ ફોર્મમાં હોય છે. છેલ્લા 25 વર્ષથી આ સતત આ ક્ષેત્રે કાર્યરત છે, ત્યારે કૌશિકભાઈ, ખાસ કરી અને જે આવી મોટી મોટી જે માઇક્રોસોફ્ટને આવી બધી મેં વાત કરી, એની અલગ અલગ સેમિનારો થતા હોય છે. તો સેમિનારોમાં કેવા કેવા લોકો ભાગ લેતા હોય છે અને શું એમાં હોય છે? બહુ ટૂંકમાં તમે જણાવશો? થોડા સમય પહેલા મુંબઈમાં JW મેરિયટમાં એક માઇક્રોસોફ્ટનો એક સેમિનાર હતો, જેમાં સ્પીકર તરીકે ગયેલો. એની અંદર એનું જે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું પ્રિવ્યૂ હતું. એ પ્રિવ્યૂની અંદર જનરલી જે મોટા ઓર્ગેનાઇઝેશન છે, બેન્કો છે, પછી પેટ્રોલિયમ, મોટી મોટી કંપનીઓ, બિગ ઓર્ગેનાઇઝેશન, પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન બધાને બોલાવે અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એનું આખું સેમિનાર હતો. એમાં એ લોકો ક્લાઉડ ઉપર કેટલી સિક્યુરિટી આપે છે એ ઉપર એમના પ્રેઝન્ટેશન હતા, અને અમારા લોકોના વ્યૂઝ હતા કે એડોપ્શન ઓફ ક્લાઉડ ઇન ઇન્ડિયા. એકચ્યુઅલી એડોપ્શન ઓફ ક્લાઉડ ઇન ઇન્ડિયા થોડુંક માણસો રિલેક્ટન્ટ છે બીકોઝ ઓફ સિક્યુરિટી. હવે તો જો કે ચાલુ થઈ ગયું, સેમિનાર થોડા વર્ષ પહેલા હતો, હવે તો ક્લાઉડનું એડોપ્શન ઇન્ડિયામાં ચાલુ થઈ ગયું, પણ માણસો હજી સિક્યુરિટી કન્સર્નના હિસાબે ઓન પ્રિમાઇસ ડેટા સેન્ટર રાખવાનું વધારે ઈચ્છે છે, ઇન્સ્ટેડ ઓફ કે એનો ડેટા ક્લાઉડ ઉપર રાખો. પણ એ હવે કન્સેપ્ટ ધીમે ધીમે બદલાય છે. આવી રીતના અલગ અલગ વિષય ઉપર આ લોકો એનું પ્રેઝન્ટેશન રાખે અને સાથે ડિસ્કશન રાખે છે, અને તેમાં બધા લોકોને એનો લાભ મળે છે. વૈશ્વિક સ્તરે અલગ અલગ પ્રકારની જે વાત સાવચેતીની છે એ પણ અત્યારે જોવા મળી રહી છે. નવા નવા રૂલ્સ, નવી નવી ઇન્ફોર્મેશન, કારણ કે સાયબર શબ્દ એવો છે કે એને આપણે
એ કોઈ પ્રોપર ચોક્કસ શબ્દમાં બાંધી ન શકીએ. ડિજિટલી જે આપણી એક્ટિવિટી છે એના સંદર્ભે એમાં થતા ફ્રોડ વિશે આજે ચાય પે ચર્ચામાં આપણે ઘણી બધી વાતો જાણી અને ખૂબ જ નિષ્ણાત કહી શકાય એવા કૌશિકભાઈ સાથે આપણે વાત કરી. કૌશિકભાઈ, છેલ્લે એક લાઈન, તમારે એક લાઈનમાં કહેવું હોય, તમે વડીલ છો, તમારા સંતાનો છે, એવી રીતે એક લાઈન પ્રજાજોગ સંદેશ આપવો હોય બચવા માટે સાયબર ફ્રોડ, તો તમે કેવો સંદેશ આપો? એક વસ્તુ કહું, સાયબર સિક્યુરિટી એ આવશ્યકતા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને અપનાવવું જરૂરી છે, એના વગર ચાલે એમ નથી. સાયબર સિક્યુરિટી પ્રત્યે જાગૃતતા કેળવી, એને અમલમાં મૂકવું એનો કોઈ વિકલ્પ નથી, એ જરૂરિયાત છે. દર્શક મિત્રો, અલગ અલગ પ્રકારના વિષયો સાથેની વાતનો આ એક કાર્યક્રમ એટલે અબ તક ચાય પે ચર્ચા. આજે એક બહુ મહત્વના કહી શકાય એવી વાત સાથે, સાયબર ફ્રોડ સાથેની અલગ અલગ વાતો, એના કાયદાઓ, એની જોગવાઈ, સાથે સાથે ફ્રોડ થયા બાદ શું આપણે કરવું જોઈએ એની તકેદારી સાથેની નિષ્ણાત શ્રી કૌશિકભાઈ બારાઈ સાથે આપણે વાત કરી. અલગ અલગ વિષયો સાથે એક સકારાત્મક વાત સાથે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, આ ત્રણેય ક્ષેત્રે તમને અબ તક ચાય પે ચર્ચામાં અલગ અલગ વાત જાણવા મળતી હોય છે. ફરી આવા જ કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપજો રજા. આપના દોસ્ત અરુણ દવેને. ચાલો, બાય બાય, આવજો.